હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે ડુમચ બીચના એકદમ ફેમસ એવા ટામેટાના ભજીયા બનાવી લઈશું, જે એકદમ ચટપટા હોય છે અને વરસાદની સિઝનમાં તો ખાવાની ખૂબ જ મજા આવે છે. જો તમે પણ આ ભજીયા ના ટ્રાય કર્યા હોય તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આજે આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ. તો આ રીતે મોટી સાઇઝના ટામેટાં લેવાના છે અને એકદમ લાલ લાલ જે ટામેટાં આવે છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. આ ટામેટાં જે આવે છે એ દેશી ટામેટાં નથી લેવાના, જે વધારે પડતા ગોળાકાર આવે છે એનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે એની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય છે. તો આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં આપણે થોડા એવા થીક એવા કટ કરી લેવાના છે. તો આ રીતે મેં અહીંયા બધા જ ટામેટાના પીસીસ કરીને કમ્પ્લીટ કરી લીધેલા છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા 2 મોટા ટામેટાં લીધેલા છે. તો આ રીતે બધા જ મીડિયમ સાઇઝના કટ કરી લેવાના છે. હવે વચ્ચે એડ કરવાની ચટણી બનાવવા માટે આ રીતે અડધો કપ જેટલા લીલા ધાણા, આ રીતે 10થી 15 ફુદીનાના પાન લીધેલા છે, જે એકદમ ફ્રેશ લેવાના છે. 1 ઇંચ આદુનો ટુકડો અને આ રીતે 8થી 10 લસણની કળી લેવાની છે. આ જે ચટણી હોય છે ખાટી, મીઠી, તીખી હોય છે, એટલે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાના છે. પણ હું એ તીખા લીલા 2 મરચાં એડ કરી રહી છું, કેમ કે આ ચટણી થોડી તીખી હોય તો ટેસ્ટમાં સારી લાગે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ખાંડ અને અડધા એવા લીંબુનો રસ એડ કરવાનો છે. લીંબુનો રસ એડ કરવાથી ચટણીનો કલર એકદમ ગ્રીન જળવાઈ રહેશે, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે બધી જ ટામેટાની સ્લાઇસ આ રીતે આપણે મૂકી દેવાની છે અને ગોઠવીને એની અંદર જે આપણે ચટણી બનાવેલી છે એ આ રીતે ઉપર એડ કરી દેવાની છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ભજીયા ઉપર ચટણી, ટામેટા ઉપર ચટણી ત્યારે જ લગાવવાની કે જ્યારે આપણું તેલ પણ ગરમ થઈ ગયું હોય, કેમ કે આ ચટણી જો તમે વહેલા લગાવીને મૂકશો તો ટામેટાનો જે ભાગ છે એ થોડોક ઢીલો પડી જતો હોય છે. હવે ચટણી એડ કરી દીધી છે. તો હવે એક બેટર બનાવી લઈશું. બેસન, મીઠું, અજમો અને ચપટી એવી હળદર એડ કરીને બધું મિક્સ કરી લેવાનું છે. મેં અહીંયા અડધો કપ બેસનનો ઉપયોગ કરેલો છે. થોડું થોડું પાણી એડ કરીને લમ્સ ફ્રી બેટર બનાવીશું અને આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મારે 1/4 કપ પાણીની જરૂર પડી છે. તો આ રીતે વધારે પતલું કે વધારે પડતું ઘટ નથી કરવાનું, બસ આ રીતે એકદમ સારી રીતે કોટિંગ થઈ જાય એટલું જ આપણે રાખવાનું છે. તો આ રીતે ટામેટાની ચટણીવાળી સ્લાઇસ એડ કરી દેવાની છે. બેટરને ઉપર આ રીતે એડ કરવાનું છે અને તેલ હવે મારું ગરમ થઈ ગયું છે. તો તેલની અંદર જ આ રીતે આપણે ભજીયાને એડ કરી દેવાના છે. તેલ અહીંયા હાઈ ગરમ કરવાનું છે. જો તમે મીડિયમ ગરમ કરશો તો જે ભજીયા છે ટામેટાના એ ઢીલા પડી જશે, તેલ અંદર વધારે પડતું શોષાઈ જશે અને ભજીયાની અંદર તેલ આવશે. તો તેલ એકદમ ફૂલ ગરમ હોવું જોઈએ અને એક સાઈડ પલટાવીને ગેસની ફ્લેમ લો કરી દેવાની છે, કેમ કે એ પછી જ ટામેટાના ભજીયાને ઉપરથી એકદમ સરસ એવા રીતે ક્રિસ્પી કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે બેટરની અંદર કોઈ સોડા પણ નથી એડ કર્યો, તો પણ એકદમ ફૂલીને દડા જેવા ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે. તો બંને સાઈડ આ રીતે કૂક કરીને ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે એને કાઢી લેવાના છે. આ ભજીયા તમે ગ્રીન ચટણી, કેચઅપ સાથે, રેડ ચટણી કે પછી ચા જોડે ખૂબ જ સરસ એવા લાગતા હોય છે. તો જો ઘરે ના ટ્રાય કર્યા હોય અને ડુમચ બીચ જવાનો તમારી પાસે પણ ટાઈમ ના હોય તો આ ભજીયા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે અને વરસાદની સિઝનમાં તો આવા ગરમા ગરમ ભજીયા મળી જાય તો આપણે બીજું જોઈએ જ શું. તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.